समर्थ सदगुरु दादूराम महाराज पधारेला हरि गुरु संत तो प्रथम नमो गुरुदेव ने जड़े आप्या निज ज्ञान गोविंद ओळख्या तेड़ी गया देह अभिमान गुरु जी समा नहीं देवता गुरु जी समा नहीं को राम कृष्ण भगवान ने माथे से देह गुरु हो नाम विना कोई नव तरे बहु सागर निराहात नाम नहीं जा जा देखो क्या सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ રતિલાલના દેહ નિર્વાણ તિથિ નિમિત્તનો આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે। દિવસ તો દિવસ પણ વર્ષ જતો વાર લાગતી નથી। વર્ષનો વાળો વીતી ગયો। રતિલાલ ભાઈને આ દેહને છોડી દીધે 1 વર્ષનું વાળું વીતી ગયું। પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે। आया सो जाएगा राजा रंक फकीर कोई सिंहासन चढ़ चले कोई बाद जाए जंजीर जे जन्म्या से एक दिवस जरूर जवाना अहीं कोई अमर रहा नहीं कोई अमर रहवाना नहीं जाजू जीवीन कोदा शू काढवाना कोई कशु काढीन गया आगळवाना आ तो ठीक है 50 वर्ष थोड़ा हारा लागे पछी उपाधि वारो तारे एम जे थई गयो विठ्ठल महाराज पछी फूफाड़ा मारवा जाव नहीं मेरा आ जीवन एटલું બધું કિંમતી છે અને કિંમતી જીવન તમને મને જે પ્રાપ્ત થયું છે પણ આ જીવન એ કંઈક કમાવા માટે કંઈક મેળવવા માટે તમને મને પ્રાપ્ત થયું છે। ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જન જનાવર બધાય કરે છે। ફરિયાનો કૂતરો જીવન તો જીવે છે ખાય છે પીવે છે ને એ મસ્તીમાં રહે છે એ પ્રજા તો ઉત્પન્ન કરે છે અને લહેરથી જીવે છે વિઠ્ઠલ। પશુ પંખી જન જનાવર બધાય આ ક્રિયા તો કરે જ છે માણસે આ ક્રિયા કરે જ છે પણ માણસમાં પશુમાં ફેર છે। તો માણસમાં પશુમાં ફેર છે। પશુ જેવું જીવન જીવીએ એને માણસ કહેવાતો નથી। ખાવું પીવું ને ભોગ ભોગવીને મરી જવું એ તો ફરિયાનો કૂતરો આ ક્રિયા તો કરે જ છે ને આટલું જો કરીએ ને તો આપણે કૂતરા જેવું જીવન કહેવાય। એથી વિશેષ મનુષ્ય એની આગવી શૈલીથી જીવે છે।
માણસના ખોરાક જુદા છે, તારે પશુ પંખીઓના ખોરાક જુદા છે. ખરું કે નહીં? જીવનની અંદર જીવન તો બધા પૂરું, જેને જેને મળ્યું છે જીવન તો બધા પૂરું કરવાના. પશુ પંખીઓ પણ પોતાના બચ્ચા માટે મારા બાંધે છે, ઈંડો મૂકે છે, એમાંથી ઈંડોનું સેવન થાય, એ બચ્ચાને લાઈન ખવડાવીને ઉછેરીને મોટો કરે, પછી પોંખો આવે એટલે એ ઉડી જાય છે. તારા આપણા વાળા પોંખો આવે એટલે એ રજા લઈ જ લે ને વિઠ્ઠલ. તારે આગલા ખંડમાં આપણને રાખે ને પાછલા ખંડમાં એવો આવે, લો શું કરવાનું. એટલે અહીં બધું આવું તો ચાલ જ છે. ખરું કે નહીં? એમ જીવન એ તમને મને જે મળ્યું છે બહુ કિંમતી છે, પણ આ જીવન કિંમતી છે એવું ખબર ક્યારે પડે કે આવું ભજનમાં બેસીએ તાર ખબર પડે. બાકી કોણ વાત આવી કોણ કરે કે આ કિંમતી છે એવું. આપણે ઘેર આપણા વેવાય આવ્યા હોય આપણને એમ કે આ બહુ કિંમતી છે કે ના આવે તો બીજી બધી જ વાતો હોય ને તબલું થયું તારા વખતે. એટલે જીવનની અંદર સાચી વાત સંતો કરતા હોય છે, ભજનથી જ આપણને સાચો રસ્તો મળતો હોય છે. કિંમતી જીવન હોવાને કારણે જીવન એ કોઈનું જાજુ રહ્યું નથી, કોઈનું જાજુ રહેવાનું પણ નથી. એટલે ઓછા સમયની અંદર સારું કામ કરી લેવા માટે આ મોકો તમને મને મળ્યો. એટલે આપણા સંતો કહે છે સાંભળતા રહેજો, જીવનમાં ઉતારતા રહેજો, અને આડામ ભજન આવી જાય તો માથું ખંચેરતા રહેજો, પણ સાંભળતા રહેજો, જીવનમાં ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, ને મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો. પણ મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું, જૂના પડી મેલીને કોકનો નવા ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો. હા તો કઈશ મહારાજે કશું લેવાનું કહ્યું તો જૂના પડી મેલી પાછા નવા લઈ જાય હે પડતા. એટલે એટલું થોડુંક ધ્યાન રાખજો પાછા. એટલે આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો. જીવનની અંદર કંઈક બોધછોડ કરવી એ જરૂરી છે. કંઈક લેવું પડતું હોય છે, તારે કંઈક છોડવું પડતું હોય છે. પણ છલોછલ ગળા ભરેલા હોય એમાં કશું માતું નથી શકવું ભાઈ. બીજું પાણી રેડવું હોય ના રેડાય, એટલે ખાલી કરીએ થોડું ખાલી કરે બીજું ઉમેરાય. ખરું કે નહીં? દરેકના મોબાઈલની અંદર એક સિસ્ટમ છે, મેસેજ બધા દરરોજ પડતા જાય છે. દરરોજ મેસેજ પડે, અમુક સમય થાય એટલે મેસેજ ડિલેટ મારવા પડે, નહીતર મોબાઈલ હેંગ મારે. શું મારે? હા, અહીં આ મગજ જે છે ને એની ક્ષમતા છે ને એને થોડું ડિલેટ મારતું રહેવું પડે. અમુક બાબતો પકડવાની, નહીં પકડવા જેવી લેટ ગો કરવાની. 12 મહિના પહેલો હોભર્યું હોય કશું કોઈ કહી ગયું હોય એમ પાછું કાઢી નાખવાનું, ડિલેટ મારી દેવાનું, નહીતર આ મોબાઈલ હેંગ મારશે. કેટલાયના હેંગ મારી ગયા છે રાવજી. હા, એટલે અમુક નવા મેસેજ પડવા દેવાના, રાખવાના, જૂના કાઢતું રહેવાનું પાછું. એટલે સતગુરુ મહારાજ જય હો, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હે તારી એક પોલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રામની. એક પોલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રામની.
खाली आया खाली जाशो खाली आया खाली जाशो साथे झूलाया ले जाशो साथे झूलाया ले जाशो जीवन पिंजरे बनानो भक्ति गावनी तू तो मारा रे जपीले मारा राहनी जीवन पिंजरे बनानो भक्ति गावनी जगना झूठा खेल झूठा जगना झूठा खेल मनवा मारो तारो में मनवा मारो तारो में तू तो छोड़ी देने चिंताया था अपनी तू तो मारा रे जपीले मारा राहनी तू तो छोड़ी देने चिंताया था अपनी मारी घेर पोतारा सारे वीर
પલ જાય લાખની, માળા જપી લે મારા રામ. નંદુરામ મહારાજ નું કેવું એમ છે કે જે તે સમયમાં એમના વખતમાં તો લાખની હતી, આજે તો કરોડોની જાય છે. એક એક પલ તારી જાય છે લાખની. સાથે શું લાવ્યા લઈ જાશો, ખાલી આવ્યા ખાલી જાશો. એવું કહેવાય છે માણસ ક્યારે જન્મ થયો ત્યારે કશું લઈને આવ્યો નતો અને કશું લઈને જવાનો પણ નથી. અને એ તો સારું થયું અને એવી ફેસિલિટી નહીં મૂકી. સાથે લઈ જવાની ફેસિલિટી સારું થયું અને નહીં મૂકી, નહીતર એનું વીઘું હોત ઉચકીને તો લઈ જાય. આ જીવે છે અહીંનું અહીં હે તો હજુ હા હું વહુને ચાવી આલવાની ના પાડે. લે વિઠ્ઠલ હમણાં જ આવી તો લગીને ચાવી આલ દેવાની. રાવજી હજુ બાપ હજુ મિલકત હજુ છોકરાને હોપવા માંગતા નહીં. ના દેવાય મને કે ભગત કે આ હારા ઉલારી મારે કે આમનું ઠેકવાડું નહીં તાર પાસે. એટલે સાથે શું લાવ્યા લઈ જાશો, ખાલી આવ્યા ખાલી જાશો. સંતોએ આપણને ઈશારો બહુ સરસ કર્યો. આ જીવનની અંદર એમણે એમ કહ્યું કે ખાલી આયા છો ને ખાલી જવાના છો. સાથે કશું લાયા નથી, કશું લઈ જવાના નથી. આટલી ફેસિલિટી નહીં મૂકી, નહીં લઈ જવાના, તોય જંપીને બેસતા નહીં, તોય મારી તારી આગી પાછી ચાલે છે. લઈ જવાનું હોત તો વિઠ્ઠલ મહારાજ કેટલી માથાકૂટ. લઈ જવાનું હોત તો કેટલું હોત. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. આ જગતના જૂઠા ખેલ છે. અહીં તો અમથું અમથું પહેરવાનું, અમથું અમથું રંડાવાનું. રંડાપો કોને કહેવાય એ જ કોઈ ખબર નહીં પડતા. ખરેખર આ તો વાંધરે બેરું બધું કૂટાયું છે. વાંધરે બેરું કૂટાયું છે. આ જગતના ખેલ બધા જૂઠા છે. જગતના ખેલ બધા જૂઠા છે. મનવા મારું તારું મેલી દે. આ જગતના ખેલ કેવા છે? સૂર્ય નારાયણ ઉગ્યો છે તો આ કોઈ પગે નહીં લાગતું, અને એમનું મંદિર જો બનાવ્યું છે તો આ લોકો પગે લાગે. સૂર્ય સવારમાં ઉગે છે તો આ કોઈ પગે લાગતું નહીં, અને જો મંદિર બનાવ્યું છે તો નરી ભીડ માતી નહીં. વિઠ્ઠલ જો આ ખેલ કેવા છે? અસલ ને પડી મેલ્યા અને નકલ ને ચાલુ કર્યા. આ જગતમાં આવું ચાલે છે. ચાલે છે. માણસ મંદિરમાં જાય છે, માણસ મંદિરમાં જાય છે, ભગવાન કે માતાજીના સામે ઉભા રહે, બે હાથ જોડે, ફૂલો લઈ ગયા, ફૂલો ચોખા લઈ ગયા, ફૂલો ચોખા આમ કરીને નાખે, નાખીને પાછા કે મય બેઠા એમને કે હારું કરજો. શું કે? હારું કરજો. એ જે હારું કરજો કહે ને એને ડોહાએ આવું જ કહેતા હતા. એ આગળ આવી કે હારું કરજો. એમના આગળ વાળા આવું જ કહેતા હતા, હારું કરજો. એ મય બેઠા એવા થાક્યા હે કે અમને જેટલી પેઢીઓ જતી રહી બધા અમને જ કે હારું કરજો, હારું કરજો, હારું કરજો. બધાય ઘરના જેટલા સભ્યો આવે એટલા ફરિયાનો ગામનો બધો અહીંયા આવીને એક જ કામ અમને સોંપ્યું, બસ અમને જ કહેવાનું હારું કરજો. એ અમને ઘંટી ઘોડા કરવાના અને અમારે પાછું હારું કરવાનું. જો આ ખેલ કેવા છે? જૂઠા છે. હવે નિયમ બદલવો પડશે. આપણે નિયમ બદલવો પડશે. મય વાળા નહીં કહેવાનું તમે હારું કરજો, તમારે કરવું હોય કરજો, ના કરવું હોય તો વાંધો નહીં, પણ આજ અને અત્યારથી હું હારું કરીશ.
પણ હવે આ કે એવું તમને લાગે છે? મારા બેટા રોમ રોમ કરતા જાય ને દૂધમાં પાણી રેડતા જાય, રોમ રોમ કરતા જાય ને ચોખા ઘીમાં વેજીટેબલ ઘી ઉમેરતા જાય. અહીંયા આ જગતના ખેલ કેવા છે? જૂઠા ખેલ. આ જગતના ખેલ જે છે એ જૂઠા છે. તમે દરેક કોમ તમે જુઓ, દરેક કોમ જૂઠું છે, દરેક કોમ જૂઠું છે. માણસનું અવસાન થયા પછી માણસ જ્યારે મરી જાય ને ત્યારે કેટલા બધા લોકો જાય ને તઈ વિઠ્ઠલ મહારાજ એ રડવા બધા જાય ને તે રૂપિયાના સિક્કા મરેલા મોઢા મેલે, આખું આખું આગલો ભરી જાય રૂપિયાના સિક્કા. એટલે મરી ગયા પછી એને પૈસા શું કરવા? જીવ તો ના હાલે. મરી ગયા પછી મોઢામાં સિક્કા મેલે. હું તો હમણાં ગયો તો અઠવાડિયા ઉપર એક જણના, તે આટલા બધા નીકળ્યા. હવે એને આપણે શું કરવા? વિઠ્ઠલ માણસના અવસાન થયા પછી એટલો બધો લુગડો લાયેલા જેની હદ અને સીમા નહીં લગતા. હવે પહેરવાનો પણ આ ખેલ બધા હમણાં જૂઠા છે. જીવતા હોય ત્યારે હખણું એકાદ પટોરું ના હાલે, અને પેન્ટ પીસ હાલે તે સીવવાનું દાવનું નહીં વિઠ્ઠલ. એટલે શું કરો? માર તો 8-10 આવ્યા હતા, તો સીવડાવું શું? અને તેટલા તો પાછા આમ લીટીઓ પડી ગયેલો મેલ નો કોકનું આયેલું ગાલી મેળવ્યું છે પાછું મને હાલ્યું. આ જગતના ખેર આવા જૂઠા છે. પડતા હાચું કરવાનું થાય તારા આગા પાછા થાય. આ જગતના ખેર જૂઠા છે. અને એ સંતોએ આપણને બહુ પહેલા કહ્યું કે ભાઈ આ ખેલ બધા જૂઠા છે, તો આમાં સાચું શું છે? સત્ય શું છે? સત્યને તો પકડવો પડશે ને. હા, ભગવાનનું કહ્યું કોઈ માનતા નહીં, ભગવાનનું કહ્યું કોઈ માનતા નહીં. ભગવાન કે એ નહીં કરો, ભગવાનને માનવાના. ભગવાનને માને પણ ભગવાન કે એ નહીં કરવાનું. ભગવાન કે એ નહીં કરવાનું. મને ઘણા ખરા કે ભગત તમારા ભજનો અમે મોબાઈલમાં બહુ વાપરીએ છીએ, પણ એ વાપરીએ અમલ તો સહેજે નહીં થવા દે. વિઠ્ઠલમાં અમલ સહેજે થવા દે. એટલે આ ભગત સાચું કે છે, લાવો આપણે કઈક એનો અમલ કરીએ, એવું તો એ વિચારતા નહીં. ભાઈ વાપરવાનું ખરું પણ અમલ નહીં થવા દેવાનું. હા, પાડોશી ટ્રેક્ટર લાયા હોય ને તો પાડોશી ના રહેવાય. બોલો, પેલા રાઉસ કરવા ડીઝલ બાર, તાર આવો પડ્યો એનો પાડોશી જીવ બાર. વિઠ્ઠલમાં પેલા ટ્રેક્ટર ફેરી ફેરી તગડા થાય તાવો દાડે દે હુકાતો જાય, દાડે દે હુકાય. હગવાલા કેટલા દોણા હોત જોડાય, પણ આ લોહી બાર એવું દોણામાં આવે? પકડાયું જ નહીં કહેલો. એ તો કોઈક સમજદાર વ્યક્તિ, કોઈ સંત આયા, એમણે કહ્યું કે આ દાડે દાડે હુકાય છે એની પાસે, કે કશું થયું નહીં કે છે, આ પેલા ટ્રેક્ટર લાયા એટલે ઓને નહીં રહેવાતું. વિઠ્ઠલમાં એટલે આવો હુકાય છે. એટલે પેલા કહું એવા લાયા એમ તું શું કરવા એમ કરો તારે શું? પણ કે મહાહારાનો એક દાડાની વલ્લીઓ તડાકા મારતી હતી કે, અને પછી ટ્રેક્ટર વાળ્યું થઈ ગયો કે વિઠ્ઠલમાં. એટલે આપણને ના થાય કે તારે લાવવા જેવું હતું પણ તે તારા દાઢા બગાડ્યા. અને લોહી બાર એના કરતા મિલને છે રાવજી મારે હતા દાડા. સમય અને મોકો દરેકનો હોય, દરેકનો દસકો હોય છે, હોય કે ના હોય? હા, અને દરિયે સમયે જેને ના વિચારી, સમયે જેને ના તક રાખી, પછી તો દાડા માથા આવે લોકોનું જોઈને આપણે લોહી બારીએ, એ સારું નહીં. પણ આ જગતના ખેલ જૂઠા છે. એ જૂઠા ખેલને આપણે ઓળખી લેવા પડશે. એ ખેલ આપણે ઓળખી લેવા પડશે. માણસનું અવસાન થયા પછી તમે પેલો ખાટલો ભરો ને, તમે બધું જેટલું શાકભાજી મેલે ને કંઈક ફળફળાદી મેલે ને મીઠાઈ મેલે ને પાછા પોટલી મારતા હોય, પાછા એ પોટલી મેલે પડતા આપણે. એ હમણાં 2-4 દાડા ઉપર જોયું.
કે એ ઘૂંટો ઘૂંટો મારવા જોઈતો હતો તો મેં ખાટલા જ મેળેલું. એટલે તારું સત્યાના આ મેલાય પડતા. પણ આ દુનિયાને ખબર નહીં, જૂઠા જગના જૂઠા ખેલ જ છે. હા, મનવા મારું તારું મેલ. આ ખેલમાંથી આપણે બહાર નીકળવું પડશે. ખેલમાંથી આપણે બહાર નીકળવું પડશે. સત્ય શું છે, સાચું શું છે, સાચું પકડવું પડશે. સાચું, અને સાચું નહીં પકડીએ તો સુધી કરેલું ફેલ જાય. કરેલું ફેલ જાય. અને ફેલ ના જાય એના માટે સત્ય શું છે? તો સત્ય એ જીવનની અંદર વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે. જીવનમાં વિષય જેવા, વ્યસન જેવા, વ્યાયામ જેવા જો હોય એને આપણે કાઢી નાખવા પડે. માણસ જેટલો પવિત્ર પોતાનું જીવન, પવિત્ર જીવન જીવે ને તો એમ કહે જવાની જરૂર પડતી નથી. હા, કહે જવાની જરૂર પડતી નથી. પવિત્ર જીવન હોવું એ જરૂરી છે. પવિત્ર જીવન જોવે માણસ. તમે જુઓ, મોદો પડે ને માણસ, વિઠ્ઠલ મહારાજ મોદો પડે એટલે ફળ ફ્રૂટ ખાય. શું ખાય? ફળ ફ્રૂટ ખાય. અને જ્યારે મોદો ના હોય ને ત્યારે ના ખાવાનું ખાય. હવે ફળ ફ્રૂટ આવ્યા ત્યારે ખાય છે, મોદા પડે ત્યારે. હાજા હોય ત્યારે મેર બે કેરો ખાય. લો, અત્યારે કેરીઓ સીઝન ચાલે. લો, હજુ કેટલો રસ તો ચાખ્યો જ નહીં. એ જમવાની રાહ જોઈને બેઠો. કઈક જમવાનું હોય સારું રહ રાખે જરી વિઠ્ઠલમાં. તો હારી પેટનો 8-10 નો ઘાટ તા એ ડુપ્લિકેટ હોય. આ સીઝન છે. સીઝન સમયે જે પાકતું હોય, સમયે જે થતું હોય એ સમયે માણસ માટે પરમાત્માએ એની ગોઠવણ કરી છે. આ ગરમીની અંદર કેરીના રસની જરૂર છે એટલે દરેકે કેરીનો રસ ખાવો જોઈએ. તે ઘેર કાઢીને ખાવાનો, બજારમાં ડુપ્લિકેટ નહીં ખાવા. ખરું? આવા સમયે આવા ખોરાક ખાઈ નહીં. પછી હેતે શરીર દુબળું થતું જાય. ત્યાં પછી હેતે મોડા થયા પછી પાછા આવા ફળ ફ્રૂટ ખાય. એટલે થોડું થોડું ખાતા રહેજો, છોકરાને ખવડાવતા રહેજો કે એ બેરીઓ હારી લાવી. અત્યારે સીઝન સારી છે, ભલે મોંઘો મળે, ચિંતા નહીં કરવાની. તાર આ અત્યારે નહીં ખવડાવે ત્યાં ખાઈશું ત્યારે. હે, હા, પેલી તારફળી જેવું આપણે અત્યારે ઉનાળાના સિઝનની અંદર થોડું મળતું હોય એને વ્યવસ્થિત રહેવું, ખાતા રહેવું. અને કુદરતે એની તમારા માટે વ્યવસ્થા કરી. ઉનાળામાં જે ફળ ફળાદી મળે, ઉનાળામાં જે પાકે એ ઉનાળામાં ખાવાનું, શિયાળામાં જે પાકે એ શિયાળામાં ખાવાનું, ચોમાસામાં પાકે એ ચોમાસામાં ખાવાનું. આ એને કુદરતે વ્યવસ્થા કરી છે. વિઠ્ઠલ બટાકા જ્યારે પાકતા હોય ને ત્યારે એને મહિના લગીને ખાવાના. આ તો 12 મહિના એ જ ખા ખા કરે. પછી તો એનો રોગે એવા જ થાય ને. વિઠ્ઠલ સીઝન, એના સીઝનમાં જે પાકતું હોય સીઝન પ્રમાણે ખાવું પડે તો શરીર તંદુરસ્ત રહે. અને એ જે ખાવા જેવું છે એ ના ખાય, ન ખાવા જેવું ખા 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 કરે. તમે જુઓ આ માણસ મસાલા અને વિમલ દે તો એમાં તો પડી જ મળતા ને. ચાય ચાય ચાય. આ ભાઈઓએ મસાલા કાઢતા બોડોય ચાલુ કર્યા. એટલે અને મચેડા એટલે તમારા રાવજી મહારાજ આમ અરે જબરું મચેડા હે તો મારું ત્યારે. અને જબરું મચેડ તો મચેડ સવી કાલ બેહણામાં આવે નહીં. તું કે મસાલો ચાલુ મચેડો મસાલો માર તો આવું થયું કે મારે હગા દવાખાનો દાખલ કર્યા. તે પણ આ દાખલ આવવાના જ કર્યા. લો, ભાઈઓએ મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યા. અને વિમલને તો આમ ટપલી મારા આમ. આ વિમલો મસાલા ખાવા વાળા જ્યાં જમવા જાય ને ત્યાં પૂરી મોઢામાં નહીં પ્યાસતી, મોઢો હોંકડો થવા મળે. આ ના ખાવાના ખોરાક ખાઈ 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 આ વિમલો મસાલા ખાઈ ખાઈ ખાઈને આ લોહીનો પાણી થઈ જાય ત્યારે ભાઈઓ બધા લોહીની બોટલો લેવા નાહાના જ કરે કે ભગત એ ગેરનું મળતું નહીં. મેં શું કરવું કે મારા વાઈફ દવાખાનામાં નહીં કે લોહીની જરૂર છે કે હા હતું લોહી ફર્સ્ટ ક્લાસ લોહી હતું પણ આ હોપારો ચાઈ 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 લોહી બગાડી નાખે. થાય કે ના
અમુક સમય સુધી અમુક ખોરાક તો ખાવા જેવા હોય એ જ ખાવાના, અમુક તો ખાવાના જ નહીં. આ કંપનીઓ વાળાએ હારા હારા આવા કાઢ્યા એટલે આપણા હાથું કાઢે ને નહીં ખાવાનો, આપણો કમાઈ કમાઈને એમને હાલવાનું. આ દરરોજ બાબા 5-10 રૂપિયાનું ખાય ને પછી એ તો એક દાડો હોમટું લાખ રૂપિયાનું બિલ પાછું. તો એ ડોક્ટરોએ આ બધી વ્યવસ્થા કરી. તમને હજુ ખબર નહીં તમારા ખેલ અમને આવું ખવડાવો તો આવવા મોડા પડે અને આપણા ધંધા ચાલે. અમને આવું ખવડાવો અને એવું ખવડાવવા હાતું દરેક પોતપોતાના ધંધા ચલાવવા માટે જ અહીં બધાએ ખેલ મોડ્યા. એટલે એવા જો ખોરાક હોય તો આપણે કાઢી નાખીએ. મંદિરમાં જવાની જરૂર નહીં પડે, કહે પજે લાગવાની જરૂર નહીં પડે, અરે કહે જઈને ભીખ માગવાની જરૂર નહીં પડે વિઠ્ઠલ મહારાજ. પણ જો જીવનમાં વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે કે આ આપણા જીવનમાં હોય તો આપણે એને કાઢી નાખવા પડે. અને ના કાઢો તો પછી એકદા ફજેતી થાય 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 ને થાય. એટલે કેવું પડ્યું, કાયાની વાડી તારી કરમઈ જવાની, કાયાની વાડી તારી કરમઈ જવાની. કરમઈ જવાની અલ્યા ભેદાઈ જવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. કાયાની વાડી તારી કરમઈ જવાની. કળા ન આવડી તને જીવન જીવવાની, કળા ન આવડી તને જીવન જીવવાની. તારી ફોજેતી થવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. સમયે તારી ફોજેતી થવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. છરી ના પાડી તે તો કોઈ પણ દવાની, છરી ના પાડી તે તો કોઈ પણ દવાની. શી રીતે દવાઓની અસર થવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. શી રીતે દવાઓની અસર થવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. સમય ના પડે તને પ્રભુ ભજવાનો, સમય ના મળે તને પ્રભુ ભજવાનો. ફુરસદ મળે છે તને ગપ્પો મારવાનો રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. ફુરસદ મળે છે તને ગપ્પો મારવાની રામ, કાયાની વાડી તારી કરમઈ જવાની. કહે વૈરાગી જેની બુદ્ધિ જીવાની, કહે વૈરાગી જેની
ભોગીને આવો અવસર પાછો નહીં મળે.
લીરે